બીજો એક સર મારે ક્વેશ્ચન હજુ એ પણ મારે પૂછવો છે કે જે લાર્જ કેપ આઈટી અને મિડ કેપ આઈટી, જે રીતે આપણે ખ્યાલ છે મિડ કેપ સ્મોલ કેપ અલગ અલગ અત્યારે આપણે જોતા હોય, એ રીતે લાર્જ કેપ અને મિડ કેપ આઈટીની પણ અત્યારે સેપરેટલી લોકો જોતા હોય છે. તો આ જે કરેક્શન આવ્યું છે તેમાં સૌથી વધારે કયા આપણે તબક્કાને અહીંથી પ્રાધાન્ય આપીશું, લાર્જ કેપ સ્ટોકને કે પછી મિડ કેપ સ્ટોકને? અને તમારું કોઈ આ જે કરેક્શન આવ્યું તેમાં તમારા જે ટોપ 2 કે 3 પીક હોય કે જેની પર વધારે ફોકસ આપવું જોઈએ સર? ઓકે, તો હવે આપણે આપણા સેકન્ડ પાર્ટ ઉપર આવીએ. યસ. અને તમે બહુ રાઇટલી કીધું કે આ કોઈ પણ સેક્ટરમાં મિડ કેપ, લાર્જ કેપ અને સ્મોલ કેપના 3 ટાઈપના તબક્કા હોય છે. પણ જ્યારે આપણે આઈટી સેક્ટરની વાત કરીએ વ્યોમેશભાઈ, ત્યારે આપણે બહુ કેટેગરીકલી કેરફુલ રહેવાની એટલા માટે જરૂર છે કે આઈટી સેક્ટર છે એ ગ્લોબલને રિપ્રેઝન્ટ કરે છે. અને આપણે બેઝિકલી ગ્લોબલ લેવલનું મેક્રો અને માઇક્રો એનાલિસિસ કરવું એ ઘણું અઘરું છે. એટલે આપણે એઝ અ હાઉસ પહેલેથી જ એક વ્યૂ એવો રાખ્યો છે કે આપણે ફક્ત ને ફક્ત સ્ટીક રહીશું લાર્જ કેપથી. કારણ કે લાર્જ કેપ સ્ટોક્સ જે છે એની અંદર એક વેલ ડાયવર્સિફાઈડ મેનેજમેન્ટ હોય છે, એ લોકોનું ગ્લોબલ કનેક્શન્સ વધારે હોય છે, એ લોકોની ક્લિયરિટી ઇન ટર્મ્સ ઓફ ગાઈડન્સ આપવાની ફંડામેન્ટલ સાઇડ જુઓ તો વધારે હોય છે. ટૂંકમાં તમે બહુ સારી રીતે લાર્જ કેપ સ્ટોક્સને જોઈ શકો છો એઝ કમ્પેર ટુ મિડ કેપ કે સ્મોલ કેપ. એટલા માટે વ્યોમેશભાઈ આપણો ફક્ત ને ફક્ત નજરિયો હોવો જોઈએ અને રહેવો જોઈએ લાર્જ કેપ સ્ટોક્સ ઉપર. હવે તમે પૂછ્યું કે ભાઈ બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટ આપણે કેવી રીતે કરવું જોઈએ. તો આ રિપોર્ટની અંદર બેઝિકલી આપણે 2 વસ્તુ હાઇલાઇટ કરી છે. પહેલી વસ્તુ જે હાઇલાઇટ કરી છે એ છે કે અલ્ટ્રા એચએનઆઈ ક્લાયન્ટ્સ અથવા તો ઇન્સ્ટિટ્યુશનને કે જેને ડાયરેક્ટ સ્ટોક્સની વધારે ખબર પડે છે, એ લોકોને એક્સપોઝર લેવું હોય તો શું કરવું. તો મેં મારા ઇનિશિયલ રિમાર્ક્સમાં તમને જણાવ્યું કે 3 સ્ટોક્સ બેઝિકલી છે જે 60% જે છે એ આ ઇન્ડેક્સનું હોલ્ડ કરે છે. એ છે ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક. ઇન્ફોસિસ તમે જુઓ તો 31%, ટીસીએસ જુઓ તો 41% અને એચસીએલ ટેક જુઓ તો 28%. તો અમારા મત પ્રમાણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સના જે ટોપ 10 સ્ટોક્સ છે એની અંદર અલ્ટ્રા એચએનઆઈ અથવા તો ઇન્સ્ટિટ્યુશનલ લેવલ ઉપર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું જોઈએ. હવે પાછો હું મારા એ પોઈન્ટ ઉપર આવું કે કેમ પહેલા તબક્કાનું ઇન્વેસ્ટમેન્ટ. હંમેશા અમે એઝ અ હાઉસ માનીએ છીએ કે તમે જ્યારે વેચો ત્યારે બી ટ્રાન્ચીસ એટલે તબક્કામાં વેચો, અને જ્યારે બાઇંગ કરવું હોય ત્યારે બી તમે તબક્કામાં લો. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જનરલી આપણે પ્રિફર નથી કરતા આવી ટર્નઅરાઉન્ડ ઓપોર્ચ્યુનિટીઝની અંદર. હવે સૌથી પહેલું સમજવાનું એ રહેશે કે આઈટી સેક્ટરના સિલેક્ટેડ સ્ટોક્સની અંદર બહુ જ સ્ટ્રોંગ કરેક્શન આવ્યું છે. જો હું લો થી હાઈલી બેન્ડ તમને સમજાવું તો ઓરેકલ ફાઇનાન્સની અંદર સૌથી મોટું કરેક્શન આવ્યું છે 46.96%. રાઈટ? એટલે 13/2/2026 મેં જે પ્રાઇસ લીધેલી છે એ છે 6,639, અને જે હાઈ છે એ 3/1/2025 નો છે, જે 12,518 નો છે. તો અહીંયા આગળ સૌથી મોટું કરેક્શન 47%નું આવ્યું છે ઓરેકલ ફાઇનાન્સમાં, અને સૌથી ઓછો તૂટ્યો છે આખા બંચમાં ટેક મહિન્દ્રા, ખાલી ને ખાલી 16.5%, 16.57%. એટલે તમે રેન્જ જુઓ ઘણી મોટી છે. એટલે આઈ થિંક અને આઈ એમ ઓફ ધ વ્યૂ કે જ્યારે તમને આઈટીના સ્ટોક્સ અથવા તો દિગ્ગજ સેક્ટરના પ્રોમિનન્ટ સ્ટોક 30%, 40% તૂટે તો તમારે પહેલા ટ્રાન્ચનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો અમારા મત પ્રમાણે અલ્ટ્રા એચએનઆઈ અથવા તો ઇન્સ્ટિટ્યુશને એક્ઝેક્ટલી જે આ ટોપ 10 સ્ટોક્સ છે એની અંદર ઇક્વલ વેટેજ, એટલે તમારે 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે કે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે, તો એ સરખા ભાગે આ 10 સ્ટોક્સની અંદર વહેંચી અને પહેલા ટ્રાન્ચનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પહેલો ટ્રાન્ચનો મતલબ શું છે? તો ફોર એક્ઝામ્પલ હું એક ઇન્સ્ટિટ્યુશન છું અને મારે અત્યારે 1 કરોડ રૂપિયા પાર્ક કરવા છે આઈટી સેક્ટરની અંદર, તો મારે પહેલા 50% અત્યારે ઇન્વેસ્ટ કરવા જોઈએ આ રિપોર્ટના મત પ્રમાણે. તો અત્યારે હું 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીશ આ 10 સ્ટોક્સની અંદર, અને બાકીના જે 50% રૂપિયા મારી જોડે બાકીના 50 લાખ રૂપિયા વ્યોમેશભાઈ પડ્યા છે એના હું 2 કે 3 ટુકડા કરી દઈશ. હવે જો અહીંયાથી આઈટી સેક્ટર ઉપર જાય છે તો એ પ્રમાણે હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ આ 2-3 ટુકડાનું, અને જો નીચે આવે છે તો એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરીશ. એટલે આપણો આખો રિપોર્ટનો ક્રક્સ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે જેટલા પણ પૈસા ડિસાઇડ કર્યા છે આ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાના, એના 50% તમારે અત્યારે ઇન્વેસ્ટ કરવા જોઈએ. હવે રમેશભાઈ, આપણો 20-22 વર્ષનો એક્સપિરિયન્સ એ કહે છે કે જ્યારે તમે ઘટાડાને બાય કરતા હોય, એટલે ઇંગ્લિશમાં અમે લોકો એવું કહીએ છીએ બાઇંગ ધ ક્રેશ, એટલે જ્યારે ક્રેશને તમે બાય કરતા હોય ત્યારે આપણે ક્રેશને બાય કરી રહ્યા છીએ. રાઈટ? હવે ક્વેશ્ચન એ આવે કે મિતેશભાઈ, ઓરેકલ ફાઇનાન્સ 47% કરતા વધારે તૂટશે? ધ આન્સર ઇઝ યસ. અત્યારે બોટમ ફોર્મેશન થશે? ધ આન્સર ઇઝ યસ. આપણને એ પ્રિસાઇઝલી ખબર નથી અને એમાં જવું બી નથી, પણ આપણને એટલી ખબર છે કે જો 47% નીચે ઓરેકલ ફાઇનાન્સ જેવી કંપની, 41.38% નીચે ટીસીએસ જેવી કંપની, 31.77% નીચે જો ઇન્ફોસિસ જેવી કંપની મળતી હોય તો મારે પહેલો ટ્રાન્ચ 50% ઇન્વેસ્ટ કરવું જોઈએ. બાકીના જે 50% છે એને હું 2 ટુકડા કરું કે 3 ટુકડા કરું, હવે નીચે જાય છે તો બી હું ઇન્વેસ્ટ કરીશ, ઉપર જાય છે તો બી હું ઇન્વેસ્ટ કરીશ, જેથી કરીને નીચેમાં અને ઉપરમાં મારી એવરેજ બેસશે. પણ અત્યારે
50% એક્સપોઝર લઈ અને તમારે આ સેક્ટરના આ 10 એ 10 સ્ટોકની અંદર એક્સપોઝર લેવું જોઈએ જો તમે પહેલી કેટેગરીના ઇન્વેસ્ટર છો તો.